મારા વહાલા દેશવાસીઓ, ભાઈઓ અને બહેનો, તમે મને વોટ આપો અને હું તમને પાણી આપીશ, ઘર આપીશ, રસ્તા આપીશ. ભાઈઓ અને બહેનો, અત્યારે હું એકલો જ છું. કઈ વાંધો નહીં, ક્યારેય પોતાને આમ એકલા નહીં સમજવું. તમે ભાષણ કરશો? હા, દેશ માટે હું 24 કલાક ભાષણ કરવા તૈયાર છું. ભારત માતા કી જય. વેરી ગુડ, વેરી ગુડ. અત્યારે આપણો દેશ એક ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દેશને તમારી અને મારી જરૂર છે. જો તમે મને વોટ આપશો તો હું આ દેશને એક નવી દિશામાં લઈ જઈશ. અને જો તમે મને પસંદ કરશો તો તમે આ દેશની સેવા કરી છે એમ કહેવાશે. તમે મને વોટ આપો અને હું તમને જોરદાર સરકાર આપીશ. તમે મને એક આંગળી આપો અને હું તમને હાથ આપીશ. મારું સ્લોગન છે વોટ ફોર ચારુ, કલ્યાણ થશે તમારું. મેડમ, કેટલું ખરાબ સ્લોગન છે. તમે કઈ બોલ્યા? ના 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 મેડમ, હું કઈ નથી બોલ્યો. હું તો અહીંયા બેઠો તો, તમે જ બોલો છો. હું તો સાંભળું જ છું. પણ મારી સરકાર આવ્યા પછી તમે બોલશો અને હું સાંભળીશ. પણ મેડમ, મારી પાસે કઈ બોલવા જેવું છે જ નહીં. ના હોય તો પણ બોલો, કારણ કે હું સાંભળવા તૈયાર છું. પણ તમે પહેલા ચૂંટાઈને તો આવો. હું હંમેશા તમારી મદદ કરીશ. પણ પહેલા મને કહો, તમારો પ્રોબ્લેમ શું છે? હમણાં તો તમે હું તમારો પ્રોબ્લેમ છું? ના 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 મેડમ, તમે તો આખા દેશ માટે. હું આખા દેશ માટે પ્રોબ્લેમ છું? ના ના મેડમ, મારો કહેવાનો મતલબ છે કે તમે તો આખા દેશના નેતા છો. થેન્ક યુ. તો બોલો, તમારો શું પ્રોબ્લેમ છે? મેડમ, મારા ઘરમાં બધાના મગજના સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે. ઓહ, નો પ્રોબ્લેમ. તમને શું કામ પ્રોબ્લેમ હોય? આ તો હું મારા પ્રોબ્લેમની વાત કરું છું મેડમ. તમારો પ્રોબ્લેમ હું દૂર કરીશ. તમારી આખી ફેમિલીને આગ્રાની મેન્ટલ હોસ્પિટલમાં સરકારી ખર્ચે દાખલ કરીશ. ઓકે? આ તો એકદમ પોલિટિશિયન જેવા વાયદા કરે છે. ખરેખર શું ચારુ પોલિટિક્સમાં જવા માંગતી હતી? અરે, તમે વિચારો નહીં, તમે તો નાગરિક છો. જી 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 મેડમ. બસ, તો તમારે વિચારવાની જરૂર જ નથી. અમે નેતા શા માટે છીએ? અમે વિચારીશું. તો પછી અમારે શું કરવાનું? વોટ આપવાનો અને ખાઈ પીને જલસા કરવાના. આ કામ આપણે વહેંચી લેવાનું છે? કયું કામ? વોટ અમે આપીએ અને જલસા તમે કરો, એમ જ ને? ના ના, સાવ એવું નથી. હું નવો કાયદો લાવીશ. એનાથી તમે પણ જલસા કરી શકશો. એવું પણ થઈ શકે મેડમ? હા, સાવ સહેલું છે. એ શું છે ને, જેટલી મને પ્રજાની પડી છે ને એટલી કોઈને નથી પડી. એટલે આજ સુધી આ કાયદો આવ્યો જ નથી. એવો કયો કાયદો છે મેડમ? તમે નાગરિકો જે કોઈ પણ કામ કરો એને જલસા કેવું એવો વટહુકમ હું બહાર પાડીશ. એનાથી શું થશે? એ વટહુકમ બાદ તમારા બધા જ કામ જલસા ગણાશે. પછી કરો 24 કલાક જલસા. તમને કોણ રોકે છે? મેડમ, 24 કલાક જલસા કરાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. सच्चाई हमारा नारा है, चारू को देश प्यारा है, चारू को तुम दे दो वोट, लाइफ में कभी ना जाएगी खोट. वोट फॉर चारू, वोट फॉर चारू. અહીંયા આવી હાલત છે તો જોબન પુત્ર પરિવારમાં શું સ્થિતિ હશે? माते अपना सर संभालिए, अन्यथा हम हमारा निशान चूक जाएंगे. ओके ओके सर, श्योर. जवान विश्राम, जवान विश्राम. जवान सुनते नहीं हो? पप्पा जी. અર્જુન સર, બાળ ચલાવતા પહેલા તમે કોઈ ખાસ પ્રકારની ડાયટ લો છો? नहीं माते, योग्य निशान ही हमारी तृप्ति है. ओह, मेरे साथ हिंदी में बात करनी पड़શે. आ तो निशान टाकने के बाद आप कुछ खाते हो? खाना? तृप्ति के बाद कैसा खाना माते? डेजर्ट जैसा, केले का शीरा या फिर द्राक्ष की बर्फी. माते, अब विविध व्यंजनों का नाम लेके हमारा ध्यान चलित कर रही है. नहीं नहीं नहीं, आप चलित मत करिए, निशाना संभालिए सर.
सर तो आप अपना संभालिए माते, क्योंकि सेब आपके सिर पे है। समझतो નથી सर, मेरे सर पे आखी रेस्टोरेंट चेन की जवाबदारी है। पर माते, जिस प्रकार आप कह रही है उस प्रकार आपके सिर पे कुछ नहीं है। अरे नहीं है, दिखता नहीं है, पर फील होता है ना मेरे को। माते, आपके सिर पे जो कुछ भी है उसे हटा दीजिए और सेब को वापस रख दीजिए। एक बार हम हमारा निशान लेंगे तो हमारा ये तीर आपके सर पे जो कुछ भी होगा उसे चीर देगा। ओके सर, आपको जो चीरना है हमरा चीर दीजिए, कारण क्या है ना, फिर मेरे को रसोड़े में जाके बटाका और बाकी सब शाक है ना वो चीरने का है। सब जवान सावधान। सज्जन, कृपया अपने उच्च स्वर का उपयोग ना करें, हम यहाँ पे निशान ले रहे हैं। जवान अटेंशन। सज्जन, हम आपसे पुनः विनती करते हैं कि आप अपने स्वर पे संयम रखिए। और अर्जुन सर, मैं क्या बोल रही हूँ, ये सेब को मैं किचन में जाके चीर डालूं तो, कारण कि अभी मेरे को रसोड़े में जाके रांधने का मोड़ा होता है ना, दैट्स व्हाई। नहीं माते, हम निशान ले रहे हैं। जवान। सज्जन, जवान जवान कहना बंद कीजिए। बदतमीज जवान, मेजर को पलट के जवाब देते हैं, पता है इसकी तुम्हें सजा मिल सकती है। अरे बस करो। तीर, सफरजन, अर्जुन, सावधान, विश्राम, बटेटा, किचन, आ બધું શું તાઇફો છે? नादान जवान, अब तुम भी चिल्लाने लगे, वो भी अपने मेजर के सामने। पता है, चिल्लाने का अधिकार सिर्फ मेजर का होता है, और तुम चिल्लाए तो अभी तुम्हें सजा मिलेगी, डबल सजा मिलेगी, डबल कदम ताल करना पड़ेगा। कदम ताल शुरू कर। एक्सक्यूज मी अर्जुन सर, वो है ना मेरा कस्टमर है, आप उन पर निशान मत ताकिए प्लीज। माते, अब हमारा निशान शिकार की आंखों पे है। અરે પણ હું શિકાર નથી। और सर एक काम करते हैं, पहले सफरजन को बताते हैं, बाद में इनकी आंख को देखते हैं। हो माते, धैर्य रखिए, धैर्य। जवान जवान, कदम ताल रोको नहीं। પણ આ ભાઈએ તીરનું નિશાન મારી તરફ લીધું છે, એનું શું? कोई बहाने नहीं चलेगा, तुम कदम ताल चालू रखो। દ્રોણાચાર્ય, અરે તમને તમારા ગુરુજી મળવા આવ્યા છે અને તમે હજી અહીંયા જ છો? જાઓ જાઓ મળી લો। गुरुजी, कहाँ है गुरुजी? गुरुदेव! હા, એક બલા ટળી। जवान, कदम ताल शुरू करो। પપ્પાજી, અરે એક મિનિટ, તમે હજી અહીંયા જ છો? અરે બાર જનરલ મેનેજર એટલે કે તમારો ઇન્ટરવ્યુ લેવાનો છે ને, તમે હજી અહીંયા જ? અરે આવે છે, એક મિનિટ। क्या बात कर रहे हो? तुम कदम ताल चालू करो। हाँ, मैं इंटरव्यू देके अभी वापस आता हूँ। सर, ઓહો, ત્રીજી બાળ અહીંયા છે, એટલે કે બલા અહીંયા છે હજી તો। સર તમારો ઓર્ડર। એક કપ ચા। શ્યોર, એપલ ટી ચાલશે? દોડશે। ઇન અ મિનિટ સર, ઇન અ મિનિટ। હાશ, પપ્પાજીના કદમ થાળ, મમ્મીજીનો ભોજન થાળ, સંદીપના તીર બાણ અને હું એકલો પાઠ। હે ભગવાન, હજી શું શું સહન કરવાનું બાકી છે। કોણ છે? અરે ઓહો, અરે ઓ તેજીકોમ, અરે ઓ તેજીકોમ સાહેબ, આ શું છે? બોક્સિંગ નું કામ છોડીને ઓર્કેસ્ટ્રા નું કામ શું કામ શરૂ કરી દીધું? આ ઓર્કેસ્ટ્રા ના, આ બોક્સિંગ જ છે। મારા હાથની છે ને કસરત કરી રહ્યો છું। આવી રીતે આમ સ્ટીલમાં પંચ મારીએ ને તો હાથ મજબૂત થાય। અરે ઓ બોક્સિંગ ના બાદશાહ, તમારા હાથ મજબૂત કરવાના ચક્કરમાં મારી નાજુક ઊંઘ શું કામ તોડી નાખી? ન ફાવતું હોય ને તો ઘર છોડીને જતા રહેવા। તમે મને ઘરમાંથી કાઢી મૂકો છો? એ કહેવાનો મતલબ એમ છે કે આ હું છે કે આવા હાલતું ફાલતું પ્રોબ્લેમ લઈને છે ને મારી પાસે તો નહીં જ આવવાનું। હા, તો મારી આ પ્રેક્ટિસ એન્જોય કરો, તો બિસ્તરા પોટલા બાંધો અને રવાના થઈ જાઓ। અરે પણ આ ઘર મારું છે। તો હું આ ઘરનો મહેમાન છું? હા, લે, હું આ ઘરનો મહેમાન છું? હા। તો મહેમાનને અડધી રાત્રે એમ હેરાન કરે? હેરાન હું કરું છું હેરાન? મને એક વાતનો જવાબ આપ।
કે બોક્સિંગ ની પ્રેક્ટિસ કોણ કરી રહ્યું હતું? તમે પ્રેક્ટિસ અટકી કોની? અમારી તો હેરાન કોણ થયું? હું ઈ કઈ રીતે? કેમ કે હું સૂતો તો અરે હાથ સૂતો તો ભર જવાનીમાં તું સૂતો તો લે આ જવાની શું સુવા માટે હોય છે? ધિક્કાર છે તારી જવાની પર. પણ આ સુવાનો ટાઈમ છે. આ હુવાનો ટાઈમ છે? હા હુવા અરે ખરેખર આ હુવાનો ટાઈમ છે? હા હવે આ સુવાનો ટાઈમ નહીં આ તો મારો મજાક કરવાનો ટાઈમ છે. મજાક કરવાનો. તમે તમારે આખી રાત પ્રેક્ટિસ કરો. હવે આવ્યો ને લાઈન પર. એટલે તમે આમ આખી રાત ઓર્કેસ્ટ્રા વગાડશો? ના એટલે કે આમ આખી રાત પ્રેક્ટિસ કરશો? તો હું થયો? તને કઈ પ્રોબ્લેમ છે? તારી ઊંઘ બગડી? નહીં આમાં શું બગડવાનું? આમાં કઈ નહીં બગડે. હું શું કહું છું, આ ઊંઘ બગાડવા વાળી જે વાત છે ને એના પરથી મને એક મસ્ત કિસ્સો યાદ આવ્યો. મારી જ્યારે મેચ હોય ને તો એની આગલી રાત્રે અમે છે ને આવી જ રીતે દમ પછાડા કરતા, આવી જ રીતે તાગડા કરતા અને સામે વાળો જે હરીફ બોક્સર હોય ને એની ઊંઘ હરામ કરી નાખતા. બીજા બધા જે હરીફ બોક્સરો પણ આવ્યા હોય ને લડવા માટે એ લોકોને અંદર જ ઝઘડાવી મારતા. કેમ? હવે સમજ, એ લોકો અંદર ઝઘડ્યા હોય, એમની ઊંઘ હરામ થઈ ગઈ હોય એટલે આખી રાતના ઉજાગરા હોય તો બીજે દિવસે જ્યારે મેચ હોય ને ત્યારે એ લોકો થોડા ઓછા ફિટ હોય. હવે એનો ફાયદો હું ઉપાડું અને મસ્ત એક એવો પંચ મારું ને સામે વાળા બોક્સર ને કે એ બેભાન સીધો. વાહ વાહ તેજી કમ ક્યા બાત હે હવે મને કે બોક્સિંગ ચાલુ રાખું કે પછી? નહીં અરે ચાલુ રાખો. એકદમ મસ્ત પ્રેક્ટિસ કરો. હું પણ જો આ ટ્રીક વાપરીને આ લોકોને અંદર ઝઘડાવી શકું તો કદાચ આ પેન્ડુલમ હાથ કરી શકું. આ ફાઇલ જોવાનો કોઈ અર્થ જ નથી. ના એટલે કે અહીંયાથી મારી સમસ્યાનું સમાધાન કેવી રીતે મળશે? હા પણ મળશે તો ક્યાંથી મળશે? ભગવાન જવાબ આપણને ક્યાંથી મળશે? હવે એમ નહીં કહેતા કે સાયકોલોજીની બુક વાંચ. અરે સાયકોલોજીની બુક વાંચવાનો કોઈ અર્થ જ નથી. આ પ્રોબ્લેમ જ આખો નવો છે. શોધવા ગયો તો ઉપાય અને શોધી કાઢ્યો પ્રોબ્લેમ. ભગવાન જે હું સાયકલિસ્ટ તમે સમજો છો ને, હું જે બન્યો છું એ જો ન બન્યો હોત ને તો બહુ સારું થાત. પણ જે હું બન્યો છું એ જો હું ન જ બન્યો હોત તો શું બન્યો હોત? ક્રિકેટર, રેફરી, આગ બંબાવાળો. આગ બંબાવાળો બન્યો હોત ને તો બહુ સારું થાત. છેલ્લે આગ તો હું જ ઓલવત ને. હા ભગવાન, હવે તો એવું લાગે છે કે સાયકોલોજીના કામ સિવાય બધા જ કામ હું કરી શકું છું. બધું દુઃખ દૂર કરો તમારું. વોટ ફોર ચારુ, વોટ ફોર ચારુ. જોયું ભગવાન, ચારુ પણ કમાલ છે. જ્યારે હિપ્નોટિઝમની અસર નીચે નહોતી ને ત્યારે કોઈ સમસ્યા આવે ને તું જીત પકડતી, પાર્થ મારા જ પક્ષમાં રહેજે, પાર્થ મારા જ પક્ષમાં રહેજે. પણ હવે પોલિટિશિયન બની ગઈ છે તો આખી દુનિયાને પોતાના પક્ષમાં લેવા માંગે છે. ભગવાન, આ વિચિત્ર સમસ્યાનું કોઈ હલ બતાવ. ના એટલે કે મારા ઘરમાં તો કોઈ બચ્યું જ નથી અને જોબન પુત્ર પરિવારમાં તો બધા લોકોની બધી જ ભૂલ થઈ ગઈ છે. પપ્પાજી આર્મી જનરલ બની ગયા છે. હવે એમને બીજાની વિરુદ્ધ કેવી રીતે ભડકાવ? નહીં મને પેલો સંદીપડો અર્જુન બની ગયો છે. અર્જુન શું કામ બન્યો છે? ભગવાન, કોઈનું સપનું પણ હોઈ શકે અર્જુન બનવાનું. અને મમ્મીજી એ તો માસ્ટર છે. પ્રભુ એમનાથી તો બચાવજો, પ્લીઝ મને બચાવજો પ્રભુ. વોટ ફોર ચારુ, વોટ ફોર ચારુ. રાજ ચાલશે આપણું, છોડો તારું મારું. વોટ ફોર ચારુ, વોટ ફોર ચારુ. સૌથી શ્રેષ્ઠ, સૌથી સારું. વોટ ફોર ચારુ. સારું સારું, સુઈ જા, બોલતી નહીં હવે. સુઈ જા, સુઈ. પાર્થ, લાગે છે તારે સૌને
જોવા જોઈએ, એટલે કે સૌનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ, તો કદાચ તું સમસ્યાના મૂળ સુધી પહોંચી શકીશ. યસ યસ, વેરી ગુડ પાર્ટ. તો કાલ સવારથી જોવાન પુત્ર પરિવારને ઓબ્ઝર્વ કરવાની શરૂઆત કરી દે. યસ. વિશ્રામ. ગુડ મોર્નિંગ સર. જવાન, ગુડ મોર્નિંગ. મારા હાથે ખાસ તમારા માટે ચા બનાવી છે આજે. થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક્સ. જવાન, ચામાં કેટલી બધી સાકર નાખે છે તું. સોરી સર, મને ખબર નથી કે તમે ચામાં સાકર ઓછી લો છો, પણ હું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ સર. ઓકે, શું છે ને, વધારે પડતી સાકરનું સેવન શરીર માટે હાનિકારક હોય છે. એમ? યસ. પણ હું તો રોજ ચામાં આટલી સાકર નાખીને પીઉં છું સર. તું રોજ આટલી સાકર નાખીને પીવે? ખડે હો જાઓ. આમાં સાકર આટલી બધી નાખી એમાં ઉભા રહેવાની સજા? સાવધાન. કોનાથી સાવધાન પણ? સાવધાન. અચ્છા, આમ. ઉઠક બેઠક શરૂ કરો. ઉઠક. રોજ સાકર વધારેની જે કેલેરી છે ને, એ આવી રીતના બોડે ઉઠક બેઠક ઉઠક બેઠક ઉઠક બેઠક ઉઠક. જવાન, ઉઠક બેઠક બંધ. થેન્ક યુ સર. થેન્ક યુ. પછી કલમ તાર શરૂ. દો એક 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 દો એક 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 દો એક. ચલો કટ. એક દો એક 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 એક. ઓહો, આવ્યો હતો હું પપ્પાજીને ઓબ્ઝર્વ કરવા, પણ અહીં તો પપ્પાજી જ મારી લેફ્ટ રાઈટ લઈને મને પોતે જ ઓબ્ઝર્વ કરે છે. તને બહુ ટેન કહ્યું હતું ને, બંધ કેમ થઈ ગયો? સજા મળશે આની તને. સામે બંદૂક રખ કે છે, લઈ આવ. સજા દેવાની છે કે લેવાની? યસ સર, લઈ આવજો. યસ સર. ચાલો સર. મને ને ઇડિયટ, તારા માથા ઉપર મૂક અને રનિંગ શરૂ કર. દોડ. યસ સર. તેજ और तेज. वेरी गुड. रन रन. वेरी गुड. शाबाश. હવે કૂદકા શરૂ કર. શું થયું જવાન? જવાન બુઢો થઈ ગયો. જવાનના પગે જવાબ આપી દીધો છે. નસ ચડી ગઈ છે સર. શરમ આવવી જોઈએ, શરમ આવવી જોઈએ આજકાલના જુવાનિયાઓને. તમને તમારા શરીરના અંગો પર કંટ્રોલ નથી. સોરી સર, સોરી. સામે દુશ્મન બંદૂક લઈને ઉભો હોય તો એને સોરી કહેવાનું હોય? ના કહેવાનું હોય. ન જ કહેવાનું હોય. દુશ્મનને સોરી નહીં કહેવાનું, દુશ્મનને સોરી ફીલ કરાવવાનું. યસ સર. જવાન, પગ પ્રસરવાનું બંધ કર. બંદૂક સાઈડમાં મૂક અને હજી કઈ બાકી છે? યસ. ચામાં સાકર વધારે રહે છે ને રોજ, એની કેલેરી બાળવી પડશે. પુશઅપ કર. કાલથી ચા છોડી દેવી છે. યસ સર. શરૂ કર. વેરી ગુડ. કામ. વેરી ગુડ. કમરને ઉપર. ચેસ્ટ બ્રોડ. માથું નીચે. Now go ahead. Okay. Very good. Do it again. Come on. હજી એક વાર. Yes. Very good. Very good. Come on. બરાબર. Chest broad. Do it again. ઓહો, આજકાલનું જનરેશન સ્ટફ વગરનું છે.